ઋતુમાં કેરી અને તેનો રસ ખાવાના ગુજરાતીઓ શોખીન હોય છે। કાચી કેરીઓને ઝડપથી પકવવા માટે કેરીના વેપારીઓ અવનવી રીતોનો ઉપયોગ કરતા હોય છે। સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય તેવી પદ્ધતિથી કેરીઓ પકવવામાં આવતી હોવાની ફરિયાદો સાંભળવા મળતી હોય છે। ખોરાક શાખા દ્વારા કેરીની દુકાનોમાં ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે। કાર્બાઇડનો ઉપયોગ દુકાનદારો કરે છે કે કેમ તેના માટે ચેકિંગ કરવામાં આવ્યું છે। કાર્બાઇડ વસ્તુની ઉપયોગ કેરી વહેલું પકાવવા માટે કરતા હોય છે જે નુકસાનકારક હોય છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર વેપારીઓને ત્યાં વડોદરા મહાનગરપાલિકાની ખોરાક દ્વારા મોટાપાયે ચેકિંગ કરવામાં આવ્યું છે। આ ચેકિંગ હાથ ધરવામાં આવતા કેરીનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ પેસી ગયો છે। ખોરાક સરખા દ્વારા કેટલાક કેરીઓના સેમ્પલો પણ લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને જે આપણે કેલ્શિયમ કાર્બાઇડથી જે કેરી પકવવામાં આવતી હતી છેલ્લા ઉનાળા ઋતુમાં જે ખાસ કેરી પકવવા માટે વપરાય છે એનું ચેકિંગ આપણે છેલ્લા 6-7 વાર કરેલું છે। આજે પણ આપણે તે કાર્યવાહી હાથ ધરેલી છે કે આમાં કેલ્શિયમ કાર્બાઇડ વપરાય છે કે ઇથિલિન ડાયક્લોરાઇડ એની ચેકિંગ કરવામાં આવે છે। હાલમાં બધી જગ્યાએ ચેક કરતાં લગભગ ક્યાંય કેલ્શિયમ કાર્બાઇડ મળેલ નથી અને ઇથિલિન ડાયક્લોરાઇડનો ઉપયોગ થાય છે। સર આ શું છે પદાર્થ, કેવી રીતે આ લોકો યુઝ કરતા હોય છે? કેલ્શિયમ કાર્બાઇડ જે એફએસઆઈમાં પ્રોહિબિટેડ હતું પરંતુ ઇથિલિન ડાયક્લોરાઇડ છે એફએસઆઈ એપ્રુવલ છે અને એફએસઆઈ એપ્રુવલમાં એ લોકો લાયસન્સ પણ મેળવેલ છે અને પડીકી પર એનું પકવવા માટેનો જે ઇથિલિન ડાયક્લોરાઇડનો ઉપયોગ કરવાનો વ્યવસ્થિત છે તેના કારણે ગરમીના કારણે પાકી જતું